અને અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીથી ડભોડા સુધી પદયાત્રાનું આયોજન। ડભોડા હનુમાન દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ પદયાત્રા જેમાં 30 મહિલાઓ 15 બાળકો સહિત 110 જેટલા લોકો જોડાયા છે। જય શ્રી રામના નારા અને રામધૂનની સાથે પદયાત્રાનું આયોજન। ભક્તિ અને સ્વાસ્થ્ય જાળવણીના હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ક્લસ્ટરના રહેવાસીઓએ દર વર્ષે પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો હતો। ગાર્ડન સિટીથી લગભગ 100 જેટલા અમે પગપાળા યાત્રિકો વિથ ફેમિલી મહિલાઓ અને બાળકો સાથે આજે પ્રાચીન હનુમાનજી મંદિર જે ખૂબ શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે અમે આ પગપાળા સંઘનું આયોજન કરતા હોઈએ છીએ। એક સામાજિક એકતા બની રહે અને એક સાથે સાથે એક આસ્થાનું કેન્દ્ર તો છે જ, એની સાથે ચાલવાથી એક હેલ્થ માટે બી ઇમ્પ્રુવમેન્ટ આવે અને એક સોશિયલ અમારું જે એક બોન્ડિંગ છે એ વધે। એટલા માટે અમે ગોદરેજ ગાર્ડન સિટીના વિવિધ ક્લસ્ટરમાંથી ભેગા મળી અને દર વર્ષે 100-125 લોકો જેટલા ફેમિલી સાથે બાળકો સાથે દાદાના દર્શને આવતા હોઈએ છીએ। 20 થી 25 મહિલાઓ હશે અને 15 થી 20 બાળકો હશે નાના, અને એ સિવાયના તમામ પુરુષો છીએ અને અમારું ગોદરેજની અંદર જે જીજીસી યુવક મંડળ છે એના સભ્યો છીએ અને એ સિવાય અમારી સાથે વડીલ વૃદ્ધો પણ આ પગપાળામાં જોડાયેલા છે।